ગુજરાતમાં નકલી દૂધના મોટા કૌભાંડનો આક્ષેપ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડી ભેળસેળ દૂધનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે। શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ। આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે। યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનાથી તેઓ નકલી દૂધના વેપાર અંગે માહિતી એકત્ર કરી રહ્યા હતા। વિસાવદર નજીક હનુમાન ખીજડીયા ગામમાંથી રોજ 2 જેટલા ટેન્કર ગાંધીનગર અને અરવલ્લી તરફ જતા હોવાની માહિતી મળતા તેઓ સતત ટેન્કરો પર નજર રાખી રહ્યા હતા। આજે ટેન્કરનો પીછો કરતી વખતે તેમના પર જીવલેણ હુમલો થયો હોવાનો આરોપ છે। તેમની ગાડી પર પથ્થરમારો કરાયો, સ્ટીલની રોડથી હુમલો કરાયો અને એક સાથીને કારમાંથી ખેંચી મારપીટ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે આ દૂધમાં યુરિયા, પામ તેલ અને અન્ય રસાયણો ભેળવીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સહકારી ડેરીઓ બહારથી આવતું દૂધ કેવી રીતે સ્વીકારી રહી છે। તેમણે ટેન્કરને તાત્કાલિક સીલ કરવાની, નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે। સરફરાઝ ખોકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।